માંગરોળમાં તળાવમાંથી મળ્યો ગુમ થયેલા વ્યક્તિનો મૃતદેહ, શહેરમાં શોકની લાગણી। જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે। શહેરના ચૂનાભઠ્ઠી પાસે આવેલા તળાવમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। મળતી માહિતી મુજબ દેવી પૂજકવાસ વિસ્તારમાં રહેતા ચમન નામના વ્યક્તિ છેલ્લા 1-2 દિવસથી ગુમ હતા, જે તેમનો મૃતદેહ તળાવમાં તરતી હાલતમાં જોવા મળતા સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં માંગરોળ પોલીસ પીઆઈ સાકરિયા, નગરપાલિકાના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો સ્થળ પર દોડી આવ્યા હતા। નગરપાલિકાની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી મશીનના સહારે મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। પ્રાથમિક અંદાજ મુજબ મૃતદેહ 3 દિવસથી પાણીમાં હોવાની આશંકા છે। હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ઘટનાનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સામે આવશે। આ દુઃખદ ઘટનાથી સમગ્ર માંગરોળ શહેરમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। રિપોર્ટર નીતિન પરમાર, માંગરોળ।